ગંભીર ઘટના, ગંભીરા બ્રિજ દુર્ઘટના અને આ દુર્ઘટનામાં 20 નિર્દોષ લોકોના જીવ હોમાયા બાદ હવે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે। આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરિત બ્રિજ પણ જાણે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હતો એ સ્થિતિમાં હતો। જીએસટીવીએ બ્રિજની સ્થિતિ સરકાર સુધી પહોંચાડી, જે બાદ તંત્ર હરકતમાંથી આવ્યું। અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવ્યા અને આખરે આ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી જિલ્લા કલેક્ટરની વિઝિટના 2 કલાક બાદ બ્રિજનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું। ત્યાં સુધી બધા જ આ રોડ પરથી હાલાકીમાં પસાર થઈ રહ્યા હતા। વિચારો કે એક દુર્ઘટનાની શું આ તંત્રને સરકાર રાહ જોઈ રહી હતી। કલેક્ટરે બ્રિજનું નિરીક્ષણ કરી ભારે વાહન માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે। અગાઉ આ બ્રિજની જર્જરિત હાલત હોવાની ફરિયાદ ધારાસભ્ય ડીકે સ્વામી અને સાંસદ મનસુખ વસાવા પણ કરી ચૂક્યા છે। તો આ 2 તસવીર છે। બદલાયું શું? બદલાયું એ કે 20 લોકો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ તંત્ર અને માનવીય ભૂલના વાકે જીવતા હોમાઈ ગયા। ત્યારે બીજી તસવીર ઢાઢર નદી પરના બ્રિજની છે અને લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે। ખાડાઓ છે, સળિયાઓ દેખાઈ રહ્યા હતા અને અગાઉ અનેક રજૂઆતો પણ થઈ છે। ત્યારે અધિકારીઓ દોડ્યા નહીં, વાહન વ્યવહાર ચાલુ રહ્યો। પણ જેવી આ દુર્ઘટના ઘટી તો રાતોરાત પૂરી ફોજ ઉતરી ગઈ ગુજરાતના તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન માટે, તપાસ માટે। અને આખરે આ બ્રિજ કલેક્ટરે તેનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ કર્યા બાદ આ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। ચીઝની જેમ ડામર અને રેતી કપચી પથરાઈ ગઈ છે અને બ્રિજનું સમારકામ શરૂ થઈ ગયું છે। સવાલ અહીં એટલો જ માત્ર કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, શું પછી તમે કામ કરવાનું ઉચિત સમજો છો? તો તસવીર બદલાઈ છે અને તસવીર ક્યારે બદલાઈ છે? તસવીર ત્યારે બદલાઈ છે કે જ્યારે આ તંત્રના વાંકે 20 લોકો જીવતા હોમાઈ ગયા ગંભીરા બ્રિજની દુર્ઘટના।